હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? 9 વાગી ગયા છે. આપણે સોની લીવ એપ ઉપર પ્લે અલોંગ વિભાગમાં આવી ગયા છીએ અને પ્લે અલોંગ દરમિયાન મિત્રો અમુક પ્રશ્નો એવા પણ આવે છે જે બોનસ પ્રશ્ન કહી શકાય, જેમાં આપણને સ્કોરિંગ મેળવવાથી આપણા સ્કોરિંગમાં વધારો થાય છે. તો મિત્રો આપણે લોકો પ્રશ્નની રાહ જોઈએ અને જોઈએ આજના પ્લે અલોંગમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ. કેબીસી કૌન બનેગા કરોડપતિ અંતર્ગત પ્લે અલોંગ વિભાગના પ્રશ્નોના જવાબ દેવાની. મિત્રો આ સેક્શનમાં આપણે ઘેરે બેઠા પ્રશ્નોના જવાબ દઈને 1 લાખ સુધીની રોકડ રકમ જીતી શકીએ છીએ. પરંતુ મિત્રો આપણા ભારત દેશના કરોડો લોકો આમાં રમતા હોય છે, એટલા માટે આમાં નંબર મેળવવો થોડો મુશ્કેલ છે, પરંતુ નામુમકિન તો નથી જ. એટલે હું તો ટ્રાય કરું જ છું. આશા રાખું કે તમે પણ ટ્રાય કરશો અને આપણા યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપામાં તમામ વિડીયો હું અપલોડ કરું છું, જેમાં પ્લે સ્ટોરમાં જઈને કૌન બનેગા કરોડપતિ સેક્શનમાં જઈને તમને કૌન બનેગા કરોડપતિ અંગેની તમામ માહિતીના વિડીયો ફ્રી ઓફમાં પ્રાપ્ત થવાના છે. તો ચોક્કસથી વિઝિટ કરો. મિત્રો હાલમાં હોટ સીટ ઉપર શ્રુતિ જૈન બેઠેલા છે, જે મુંબઈ મહારાષ્ટ્રના છે અને તેઓને હોટ સીટ ઉપર જે પ્રશ્ન પૂછવામાં આવશે તે જ પ્રશ્ન આપણને મોબાઈલમાં સોની લીવ એપ ઉપર પ્લે અલોંગ સેક્શનમાં દેખાશે અને જેનો આપણે ઘેરે બેઠા જવાબ આપવાનો છે. મિત્રો આ શ્રુતિ જૈન છે, એઓ વાર્ષિક 8-9 લાખની કમાણી કરે છે એવું ગઈકાલના એપિસોડમાં આપણને જાણવા મળેલું. તેમ છતાં મિત્રો આપ લોકો આમની પાસેથી પ્રેરણા લઈ શકો છો. સાધારણ પૃષ્ઠભૂમિ में से आने वाले इस जोड़े ने कोर्ट मैरिज का फैसला किया है ताकि भविष्य के लिए पैसे बचा सके. केबीसी में जीत उन्हें सुरक्षित और खुशहाल जीवन बनाने में मदद करेगी. તો મિત્રો જોઈ શકો છો કે આટલું સારી કમાણી, સોરી મેં પર યર કીધું, પરંતુ દરેક મહિને એની 8થી 9 લાખની મિત્રો ઇન્કમ છે. તેમ છતાં તેઓએ કોર્ટ મેરેજ કરીને લગ્ન પાછળ થતો ખર્ચો બચાવ્યો છે, જેથી કરીને પોતાના સુરક્ષિત ભવિષ્ય અને ખુશહાલ લગ્ન જીવનમાં રૂપિયાનો ઉપયોગ કરી શકે છે. પરંતુ મિત્રો આપણે લોકો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ અને આપણે લોકો એ નથી સમજી શકતા, એટલા માટે લગ્ન પાછળ બહુ મસ્ત મોટો ખર્ચો કરી દઈએ છીએ અને પછી આ જીવન લેણામાં પોતાનું જીવન ગુજારીએ છીએ. આવું ન કરતાં આપણે લગ્ન પાછળ બને એટલો ઓછો ખર્ચો કરીએ તો આપણા માટે, આપણા ભવિષ્ય માટે, આપણા સંતાનો માટે અને આપણી મેરિડ લાઈફ માટે સારું છે. હું વડીલોને પણ નમ્ર વિનંતી કરું કે તમે લોકો રીતિ રિવાજના નામે આજના યુવાનોને મોટા ખર્ચાથી બચાવો અને તેઓને લેણાના કૂવામાં ન ધકેલતા. બને ત્યાં સુધી સાદગીથી લગ્ન કરવાની પ્રેરણા આપો અને ઓછામાં ઓછા ખર્ચે લગ્ન કરીને તે લોકોને ખુશહાલ જિંદગી જીવવા માટે પ્રેરણા આપો. कोरोमंडल तट पर स्थित कौन सा खारे पानी का लगुन आंध्र प्रदेश और तमिलनाडु के बीच में साझा है? મિત્રો મને કોલેરું ઝીલ લાગે છે, મને બહુ યાદ નથી. પુલિકટ પણ ત્યાં જ છે, પણ ખારા પાણીનું કયું છે એ મને યાદ નથી. મને કોલેરું લાગ્યું એટલે મેં લખ્યું છે.
જોઈએ આપણો પ્રશ્ન સાચો પડે છે કે ખોટો પડે છે. તમને લોકોને ખ્યાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો કે આનો સાચો આન્સર શું આવે છે. ચિલ્કા ઝીલ તો ન આવે, વેમ્બનાડ ઝીલ હોઈ શકે છે. પુલિકટ ખારા પાણીનું. હા, મને પુલિકટ હવે એવું ક્લિક થાય છે કે પુલિકટ હોઈ શકે છે, પરંતુ મેં કોલેરું લખ્યું છે કારણ કે આમાં ખૂબ ઓછો ટાઈમ આપણને આપતા હોય છે, એટલે ઓન ધ સ્પોટ જવાબ દેવો જરૂરી હોય છે. જોઈએ શું આન્સર આવે છે. મિત્રો, આપણો આન્સર ખોટો છે. પુલિકટ ઝીલ આવે છે એ પાક્કી વાત છે, પરંતુ ઉતાવળના કારણે આપણે આ સ્કોરિંગ ગુમાવી ચૂક્યા છીએ. આવી જ રીતે મિત્રો આપણે પ્લે અલોંગ રમી શકીએ છીએ અને 1 બાય 1 ક્વેશ્ચનના આન્સર આપી શકીએ છીએ. હું માત્ર તમને એક સેમ્પલ આપવા માંગતી હતી, એટલા માટે આપણે આ નાનકડો વિડીયો બનાવેલો છે. કેબીસીની અન્ય અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો.